ઉનાળામાં ગુજરાતીઓના ઘરે બનતા અથાણાં આજે આપણે બનાવીશું। મેં અહીં 3 અથાણાંની રેસીપી તમારી સાથે શેર કરીશ, જેમાં કેરીનું ખાટું અથાણું ઇન્સ્ટન્ટ, ગુંદા કેરીનું અથાણું જે ઓછા તેલમાં 1 મહિના સુધી ફ્રીજમાં સારું રહે તેવું, અને તેલ, ખાંડ કે ગોળ વગરનું આખું વરસ ફ્રીજ વગર પણ સારું રહે તેવું કેરીના ગળ્યા અથાણાની રેસીપી શેર કરીશ। પહેલાં તો આપણે કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું, જે કેરીની સિઝન આવે એટલે બધાના જ ઘરે બને છે, તે બનાવી લઈશું। તેના માટે 500 ગ્રામ જેટલી મેં અહીં કાગડા કેરી લઈ લીધી છે। તેને ચોખ્ખા પાણીએ ધોઈ લઈશું અને કોરી કરી લઈશું, અને પછી ઉપરનો ભાગ કટ કરી આવી રીતે લાંબા ચીરા કરી તેના મીડિયમ સાઇઝના આપણે ટુકડા કરી લેવાના છે। તમે અહીં દેશી કેસર કેરી કે રાજાપુરી કેરી પણ આવી જ રીતે કરી શકો ખાટું અથાણું બનાવવામાં। મેં અહીં 500 ગ્રામ જેટલી લીધી છે, તેની છાલ નથી ઉતારવાની। આવી રીતે તેના આપણે લાંબા ચીરા કરીને પછી મીડિયમ સાઇઝના ટુકડા કરી લઈશું। એક સરખા નાના મોટા તમને જે ગમે તે ટુકડા કરી શકો। હવે તેમાં 2 મોટી ચમચી જેટલું આપણે મીઠું એડ કરીશું ને 1 ચમચી જેટલી હળદર એડ કરીશું। તેને બરાબર મિક્સ કરી દઈશું ઉપર નીચે આવી રીતે, અને 1 થી 1.5 કલાક માટે ઢાંકીને આપણે મૂકી દઈશું પહેલાં, જેથી મીઠાના લીધે તેમાંથી પાણી છૂટશે અને ચીરિયા થોડા એવા સોફ્ટ થઈ જશે। આપણે અથાણું ઇન્સ્ટન્ટ બનાવવાનું છે એટલે આપણે આવી રીતે કરીશું। ખાટું અથાણું તમે 2 મહિના સુધી બહાર પણ રાખી શકો અને 6 મહિના સુધી ફ્રીજમાં રાખી શકો તેવું બનશે। ઢાંકીને આપણે 1 થી 1.5 કલાક માટે મૂકી દઈશું। પહેલાં 1 થી 1.5 કલાક જેટલું અથાણું ના ચીરિયા આપણા ગળે ત્યાં સુધીમાં આપણે તેનો મસાલો બનાવી લઈશું। પેનને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર મૂકીશું। અડધી વાટકી જેટલા મેથીના કુરિયા અને 2 ચમચી જેટલી રાઈ લઈ લઈશું। 1 ચમચી જેટલા ધાણાના કુરિયા લઈશું। 1 મોટી ચમચી જેટલી વરિયાળી લઈ લઈશું અને 1 મોટી ચમચી જેટલું આપણે જીરું લઈ લઈશું। હવે આ બધા જ મસાલાઓને આપણે 3 થી 4 મિનિટ માટે મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર શેકી લેવાની છે। હળવી સુગંધ આવવા માંડે અને મસાલાઓ શેકાવા લાગે ત્યારે ગેસની ફ્લેમ બંધ કરીને આ મસાલાઓને આપણે એકદમ ઠંડા પડવા દઈશું। મસાલા આપણા ઠંડા પડી ગયા છે। હવે આપણે મિક્સર ગ્રાઇન્ડરનું ચટણી જાર લઈ લઈશું અને તેમાં આ મસાલાઓને એડ કરીશું। મસાલા થોડા ઠંડા પડશે એટલે ક્રિસ્પી થઈ જશે અને ફટાફટ પીસાઈ જશે, એટલે આપણે તેને શેકી લીધા છે। હવે મિક્સર ગ્રાઇન્ડરમાં પલ્સ મોડ ઉપર 2 થી 3 વાર ફેરવીને આ મસાલાઓને આપણે અધકચરા કરી લેવાના છે। એકદમ પાવડર ફોર્મમાં નથી કરવાના, આવી રીતે અધકચરા વાટીશું। તો મસાલો આપણો તૈયાર થઈ ગયો છે। હવે 1 થી 1.5 કલાક જેવું થઈ જાય પછી ચીરિયા આપણે જોઈ લઈશું। તમે જુઓ તેમ ચીરિયા થોડા સોફ્ટ થઈ ગયા છે અને તેમાંથી ખાટું પાણી પણ છૂટી ગયું છે। હવે આ ચીરિયાને આપણે મોટા વાસણમાં ગળણી કે પછી આવી જારી મૂકીને તેને ચીરિયામાંથી આપણે ખાટું પાણી નિતારી લઈશું। પહેલાં પાણી બધું જ નીતરી જાય તે માટે આપણે 3 થી 4 મિનિટ માટે આવી રીતે જારી ઉપર હલાવતા રહીને રહેવા દઈશું, એટલે ચીરિયા એકદમ કોરા પડી જશે। ચીરિયા કોરા પડી જાય પછી આપણે તેને એક મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈશું। ઉપરથી આપણે તેમાં 3 મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું। 1.5 ચમચી જેટલું આપણે હળદર એડ કરીશું। હળદર આપણે ચીરિયા બોળવામાં નાખી હતી એટલે ઓછી એડ કરી છે, અને 1 મોટી ચમચી જેટલી આપણે મીઠું એડ કરીશું। અડધી ચમચી જેટલી હિંગ એડ કરીશું। 5 થી 6 મરી એડ કરીશું અને 1 વાટકો, અને વજનમાં જોઈએ તો 200 ગ્રામ જેટલો ગોળ આવી રીતે ઝીણી કતરણ કરીને એડ કરીશું, અને જે મસાલો તૈયાર કર્યો હતો તે પણ તેમાં ઉમેરી દઈશું। હવે આપણે તડકા પેનમાં 4 મોટી ચમચી જેટલું આપણે તેલ લઈ લઈશું। મેં અહીં સિંગ તેલ લીધું છે। સિંગ તેલમાં અથાણા ખૂબ જ સરસ બને છે અને સુગંધ પણ સરસ આવે છે, એટલે આપણે અહીં સિંગ તેલ લીધું છે। ઘરમાં તમે જે તેલ યુઝ કરતા હોય તે લઈ શકો। તેને આપણે વરાળ નીકળી જાય ત્યાં સુધી ગરમ કરવા દઈશું। તેલ એકદમ સરસ એવું ગરમ થઈ જાય એટલે જે આપણે મિક્સિંગ બાઉલ તૈયાર કર્યું છે તેમાં ઉપરથી આ ગરમ તેલને આપણે આવી રીતે એડ કરીશું મસાલા ઉપર, જેથી મસાલા હળવા એવા શેકાઈ જશે। હવે આ બધી જ વસ્તુઓ બરાબર મિક્સ કરી દઈશું।
ગોળ અંદર ભળીને સરસ એવો પીગળી જાય ત્યાં સુધી આવી રીતે ચલાવતા રહીશું અને મિક્સ કરતા રહીશું. તો તમે જુઓ તેમ મસાલાઓ સરસ એવા મિક્સ થઈ ગયા છે. અથાણું આપણું ખાટું કેરીનું અથાણું તૈયાર થઈ ગયું છે. ગોળ કેરીનું ખાટું અથાણું તમારે શાક ન બનાવવું હોય, કેરીના રસ રોટલી પૂરી સાથે ખાવાની મજા પડશે. હવે આ અથાણાને આપણે કોઈ પણ એરટાઇટ બરણીમાં, કાચની બરણીમાં ભરીને તેને આપણે બહાર તમે 2 મહિના સુધી સારું રાખી શકશો અને ફ્રીજમાં રાખશો તો આ અથાણું તમારું 6 મહિના સુધી સારું રહેશે. એટલે આપણે આ અથાણાને આવી રીતે દબાવીને ભરીશું, પ્રેસ કરીને, જેથી અંદર ફૂગ ન લાગે, કાળું ન પડે અને ચીકણું પણ ન થાય. તો તમે જુઓ તેમ ઓછા તેલમાં ગોળ કેરીનું ખાટું અથાણું તૈયાર થઈ ગયું છે ને એકદમ ઇઝી રીત. હવે આપણે ગોળ કેરીનું અથાણું બનાવી લીધું છે. હવે આના પછી આપણે ગુંદાનું અથાણું બનાવીશું. ગુંદા ચીકાશવાળા હોય છે એટલે ગુંદા તરત જ કાળા પડી જાય છે. અને અથાણું તમારું જો ગુંદાનું ચીકણું બનતું હોય તો તમે આ રીતે એકવાર ઓછા તેલમાં અથાણું જરૂરથી ટ્રાય કરજો. ગુંદા તમે અહીં જુઓ તો મેં 500 ગ્રામ જેટલા જ લઈ લીધા છે. 500 ગ્રામ જેટલા ગુંદાને મેં અહીં ધોઈને કોરા કરી લીધા. હવે તેનો ઉપરનો ડીટિયાનો ભાગ આવી રીતે આપણે હાથથી પહેલાં જુદો કરી લેવાનો છે. હવે એક પેપર ઉપર આવી રીતે આપણે ગુંદા મૂકીશું અને દસ્તા કે પછી પથ્થરની મદદથી વચ્ચેથી તોડીને તેનો આપણે ઠળિયાનો ભાગ કાઢી લેવાનો છે. મેં અહીં મીઠાવાળી ચપ્પુથી અહીં ઠળિયાનો ભાગ કાઢી લીધો છે. તમે ચીપિયાથી કે પછી ગુંદાની સળીથી પણ કાઢી શકો. અને ગુંદાના આવી રીતે 2 ફાડા કરી લીધા છે જેથી ભરવાની પણ ઝંઝટ ન રહે. હવે ગુંદાના ફાડાને મિક્સિંગ બાઉલમાં લઈ તેમાં 2 મોટી ચમચી જેટલું મીઠું અને 1 ચમચી જળતી હળદર એડ કરીશું અને 1 વાટકા જેટલું ખાટું પાણી એડ કરીશું. બધું બરાબર મિક્સ કરીને આવી રીતે એકદમ સેટ કરી દઈશું ને પછી ઢાંકીને આપણે 1 કલાક માટે મૂકી દઈશું, જેથી ગુંદામાં રહેલી બધી જ ચીકાશ જુદી પડી જશે અને ગુંદા કાળા પણ નહીં પડે. તમે જુઓ તેમ ગુંદા અંદરથી કોરા થઈ ગયા છે, બધું જ ચીકાશ તેમાંથી નીકળી ગઈ છે. હવે એક બાઉલમાં આવી રીતે જારી મૂકીને ગુંદા આપણે નિતારી લઈશું. તેનું બધું પાણી નીતરી જાય ત્યાં સુધી રહેવા દઈશું. અને હવે પંખા નીચે કોટનનું કપડું પાથરીને આ ગુંદાને આવી રીતે ચીતા રાખીને આપણે પંખા નીચે 20 થી 25 મિનિટ માટે રહેવા દેવાના છે. આવી રીતે છાંયે જ સૂકવવાના છે જેથી અંદર જે ખાટું પાણી હોય તે પણ સુકાઈ જાય અને ગુંદા એકદમ કોરા પડી જાય. ગુંદા કોરા પડી છે ત્યાં સુધીમાં આપણે આવી રીતે એક કાગડા કેરી લઈ લઈશું, તેની છાલ ઉતારી લઈશું. આપણે અહીં ગુંદા કેરીનું અથાણું બનાવીએ છીએ એટલે તમે રાજાપુરી કેરી કે પછી દેશી કેસર કેરી પણ લઈ શકો. હવે ઉપરથી ડીટિયાનો ભાગ કાઢીને તેને આપણે આવી રીતે છીણી લેવાની છે. વજનમાં આ કેરી જઈએ તો આપણે 150 ગ્રામ જેટલી લીધી છે. તમે તે પ્રમાણે રાજાપુરી કેરી કે પછી દેશી કેસર કેરી લઈ શકો. કેરીનું છીણ તૈયાર થઈ ગયું છે. તેમાં આપણે 2 ચમચી જેટલું મીઠું ને 1 ચમચી જેટલી હળદર નાખીશું. બરાબર મિક્સ કરીશું ને તેને પણ થોડી વાર માટે રહેવા દઈશું. હવે મેં અહીં અડધી વાટકી જે મેથી દાણા, 2 ચમચી પીળી રાઈ, 2 ચમચી સૂકા ધાણા અને 1 ચમચી જેટલી વરિયાળી લીધી છે. આ ચારેય વસ્તુને આપણે મિક્સર ગ્રાઇન્ડરના ચટણી જારમાં લઈને તેને આપણે અધકચરું વાટી લેવાનું છે. પલ્સ મોડ ઉપર 3 થી 4 વાર ફેરવશો એટલે અધકચરો આ મસાલાનો પાવડર તૈયાર થઈ જશે. તેને આપણે એક બાઉલમાં કાઢી લઈશું. તો ગુંદા સુકાય છે ત્યાં સુધીમાં આપણે મસાલો પણ બનાવી લઈશું. તેના માટે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર પેન મૂકીશું. તેમાં 4 મોટી ચમચી જેટલું આપણે સિંગતેલ એડ કરીશું અને સરસ એવું ગરમ થઈ જશે પછી તેમાં 7 થી 8 મરી, 2 તજના ટુકડા અને અડધી ચમચી જેટલી હિંગ એડ કરી સાતળી લઈશું અને તૈયાર કરેલો મસાલો પણ તેમાં એડ કરીશું અને તેને 3 થી 4 મિનિટ માટે લો ગેસની ફ્લેમ ઉપર આપણે તેમાં શેકી લઈશું. મસાલાની હળવી સુગંધ આવવા માંડે અને મસાલાનો કલર થોડો ફરી જાય ત્યાં સુધી આપણે તેને તેમાં શેકવાનો છે. સરસ એવા મસાલા શેકાઈ ગયા છે. હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. ઉપરથી 1 ચમચી જેટલી હળદર, 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર, 1 ચમચી જેટલું આપણે કશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું. તમે તીખું ખાતા હો તો 2 ચમચી તીખું મરચું પણ એડ કરી શકો. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું
અને બધું જ બરાબર મિક્સ કરી દઈ ઉપરથી 2 મોટી ચમચી જેટલો જે કેરીના ખાટા અથાણાનો તૈયાર મસાલો આવે છે તે એડ કરી શકો. તમારી પાસે ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો, પણ તેનાથી અથાણાનો કલર પણ સરસ આવે છે એટલે મેં એડ કર્યો છે. હવે જે કેરી ઢાંકીને રાખી હતી આપણે છીણેલી તેને જોઈ લઈશું. તેને આવી રીતે મિક્સ કરીને જોશો તો તેમાંથી પાણી પણ છૂટું પડી ગયું છે. હવે જારીમાં આવી રીતે આ કેરીના છુંદાને એડ કરીશું અને દબાવીને તેમાં રહેલું બધું જ પાણી આપણે નિતારી લેવાનું છે આવી રીતે. એટલે કેરીમાં અંદર પાણી ન રહે, થોડી ડ્રાય થઈ જાય. આપણે ગુંદાનું અથાણું ઓછા તેલમાં અને કોરું બનાવવાનું છે એટલે આવી રીતે બધું જ પાણી નિતારી લઈશું. હવે ગુંદા પણ આપણા ત્યાં સુધીમાં સુકાઈ ગયા છે. તેને એક મિક્સિંગ બાઉલમાં લઈ લઈશું. એકદમ કોરા પડી ગયા છે. મસાલો પણ આપણો ઠંડો પડી ગયો છે અને કેરીમાંથી સાવ પાણી પણ નીતરી ગયું છે. હવે આ મસાલામાં આપણે કેરીનો છુંદો જે પાણી નિતારીને રાખ્યો છે તે એડ કરી દઈશું અને મસાલામાં બરાબર મિક્સ કરી દઈશું. પહેલાં આપણે છુંદાને આવી રીતે મિક્સ કરીશું જેથી જ્યારે ગુંદાના ફાડા એડ કરીએ ત્યારે સરળતાથી મિક્સ થઈ જાય. એટલે તો સરસ એવું બંને મિક્સ થઈ ગયું છે. હવે ઉપરથી આપણે ગુંદાનું અથાણું આવી રીતે બનાવવા માટે ગુંદાના ફાડા એડ કરી દીધા છે. આવી રીતે કરવાથી ગુંદા ભરવાની પણ ઝંઝટ નહીં રહે અને બધા જ ગુંદા તમે જુઓ તેમ મસાલાથી કોટ થઈ જશે. હવે આ અથાણાને આપણે દાબીને એકદમ પ્રેસ કરીને રાખીશું અને 1 કલાક માટે ઢાંકીને મૂકી દઈશું. પછી આપણે કોઈ પણ કાચની બરણી કે એરટાઇટ બરણીમાં ભરીને તમે ફ્રીજમાં આ અથાણું 6 મહિના સુધી રાખશો તો પણ કાળું પણ નહીં પડે, ચીકણું પણ નહીં થાય ને અથાણામાં પાણી પણ નહીં રહે અને ગુંદા ભર્યા વગર અથાણું કેરીના ગુંદાના ફાડામાં બધો જ મસાલો તમે જુઓ તેમ સેટ થઈ જશે. તો આ રહ્યું આપણું ગુંદા કેરીનું અથાણું. હવે જે આપણે આખા વર્ષ માટે સ્ટોર કરીએ છીએ તે કેરીનું ગળ્યું અથાણું બનાવીશું, જેમાં આપણે તેલ પણ ટીપું પણ એડ નથી કરવાનું, ગોળ પણ નથી એડ કરવાનો ને ખાંડ પણ નથી એડ કરવાની. અહીં મેં 2 કિલો જેટલી જે દેશી રાજા કેરી આવે છે શાક પડી ગયેલી તે લીધી છે. કેરી થોડી આવી મોટી હોય તેવી લેવી. હવે આ કેરીને આપણે પાણીમાં રાખીને બરાબર હાથથી ઘસીને ચોખ્ખી કરી લેવાની છે અને કોટનના કપડાથી આપણે કોરી કરી લઈશું. હવે આપણે અહીં કટકીનું અથાણું બનાવવું છે એટલે પહેલાં તો આપણે જે રાજાપુરીમાં ઉપરની જાડી છાલ હોય છે તેને આવી રીતે ઉતારી લઈશું. આપણે આ અથાણું કેરીની છાલ ઉતારીને બનાવવાનું છે. તમે જો અથાણું તેલના લીધે કે પછી ખાંડના લીધે ન ખાતા હોય તો આવી રીતે એક વખત આ તેલ વગરનું હેલ્ધી અથાણું જરૂરથી બનાવજો. કેરીની છાલ ઉતરી જાય એટલે મેં અહીં તેના માપસરના ટુકડા કરી લીધા છે. તમને ગમતા હોય કે તમે જે રાખતા હોય તે પ્રમાણે તમે એકદમ ઝીણી કટકી કે પછી મોટા ટુકડા પણ એડ કરી શકો. મેં અહીં મીડિયમ સાઇઝના ટુકડા એડ કર્યા છે. આ અથાણું તમે કેસર કેરી કે પછી દેશી કેરીમાં પણ બનાવી શકો, પણ રાજાપુરી કેરીનું અથાણું સારું બને છે. ખટાશમાં પણ આ કેરી સારી હોય છે એટલે આખું વરસ અથાણું સારું રહે છે. એટલે રાજાપુરી કેરીનું બને ત્યાં સુધી બનાવવું. કેરીના ટુકડા આવી રીતે એક સરખા થઈ જાય પછી તેને આપણે મોટા તપેલામાં લઈ લઈશું, જેમાં આપણે અથાણું બનાવવાનું હોય. તેમાં ઉપરથી 4 મોટી ચમચી જેટલું આપણે મીઠું એડ કરીશું અને 2 મોટી ચમચી જેટલી હળદર એડ કરીશું. હવે આ ચીરિયાને આપણે આવી રીતે ઉપર નીચે કરીને બધા જ ચીરિયાને મીઠું અને હળદરથી કોટ કરી દઈશું. હવે આવી રીતના સફેદ કોટનનું કપડું લઈશું. તમારી પાસે ચૂંદડી હોય તો પણ ચાલે અને તેને ઢાંકીને આપણે 24 કલાક માટે રહેવા દઈશું. વચ્ચે વચ્ચે ઉપર નીચે કરવાના છે. 24 કલાક જેવો સમય થશે એટલે ચીરિયા અંદરથી સોફ્ટ થઈ જશે અને કેરીમાં જે ખાટું પાણી હોય છે તે મીઠાના લીધે બધું જ નીકળી જશે. વચ્ચે વચ્ચે 4 થી 5 વાર આવી રીતે આપણે ખોલીને ચેક કરીને ચીરિયા ઉપર નીચે કરી લઈશું, જેથી ચીરિયા ચીકણા ન થઈ જાય કે ફૂગ ન લાગે. હવે 24 કલાક જેવો સમય થઈ ગયો છે. ચીરિયા એકદમ સોફ્ટ થઈ ગયા છે. હવે તેને આપણે એક મિક્સ બાઉલ લઈ લઈશું, તેની ઉપર જારી મૂકીશું, તેની ઉપર આવી રીતે ચીરિયા મૂકી દઈ ખાટું પાણી જુદું કરી લઈશું ને ચીરિયાને એકદમ કોરા કરી લઈશું. હવે આ ચીરિયાને આપણે પંખા નીચે 1 કલાક માટે સૂકવવાના છે, વધારે સમય માટે નહીં.
ચીરિયા આપણે એકદમ કોરા નથી કરી લેવાના, સેજ જ કોરા કરવાના છે, અંદરથી ચીકાશ ન રહે તેવા. એટલે આપણે 1 કલાક માટે આપણે તેને પંખા નીચે રાખીશું. ત્યાં સુધીમાં જે કેરીનું ખાટું પાણી આપણે જુદું પાડ્યું છે તેમાં 150 ગ્રામ જેટલા લાલ સૂકા મરચાં, કાશ્મીરી મરચાં, 250 ગ્રામ જેટલી મેં અહીં ખારેક આવી રીતે અંદરથી ઠળિયાનો ભાગ કાઢીને ફાડા કરી લીધા છે. અને ગાજરની સિઝનમાં મેં અહીં સૂકા જે ગાજર સુકવણીના બનાવ્યા હતા તે 150 ગ્રામ જેટલા લઈ લીધા છે. આ ત્રણેયને આપણે જે ખાટું પાણી આપણે રાખ્યું હતું તેમાં બોળીને 2 કલાક માટે રહેવા દઈશું. ઢાંકીને આપણે તેને 2 કલાક માટે રહેવા દઈશું એટલે તે ખાટા પાણીમાં પલળીને એકદમ સોફ્ટ થઈ જશે. અને જે આપણે 2 કિલો જેટલી કેરી લીધી છે તેની માટે ગળપણ માટે મેં અહીં વજનથી જોઈએ 2 કિલો જેટલી ઝીણી સાકર લઈ લીધી છે અને તેને મિક્સર ગ્રાઇન્ડરમાં આવી રીતે એકદમ પાવડર બૂરું કરી લઈશું. 2 કિલો કેરી સામે આપણે 2 કિલો સાકર લીધી છે ગળપણ માટે. ચીરિયા એકદમ કલાક જેવું થઈ ગયું છે અને કોરા પણ થઈ ગયા છે. હવે તેને ફરી પાછું તપેલામાં લઈ લેશું અને ઉપરથી આપણે જે સાકર જે બૂરું કરીને રાખી હતી તે એડ કરીશું અને બધા જ ચીરિયાને સાકરથી કોટ કરી લઈને મિક્સ કરી દઈશું. હવે આ સાકરનું બૂરું તેમાં પીગળી જાય, જેમાંથી પાણી છૂટશે તેના લીધે, ત્યાં સુધી આપણે ઢાંકીને આવી રીતે કપડાથી બાંધીને મૂકી દઈશું. હવે તમે જુઓ તેમ આ સરસ એવા મરચાં, ગાજર અને ખારેક પણ પલળી ગઈ છે. 2 કલાક જેવો સમય થઈ ગયો છે. તમે જુઓ તેમ એકદમ સોફ્ટ થઈ ગયા છે. હવે તેમાંથી પણ આપણે ખાટું પાણી બધું જ નિતારી લેવાનું છે અને કોરા કરી લેવાના છે. તેને પણ બધું પાણી એકદમ સરસ એવું નીતરી જાય પછી આને પણ આપણે પંખા નીચે 1 કલાક માટે રહેવા દઈશું આવી રીતે. અને જે આપણે ચીરિયા ઢાંકીને રાખ્યા હતા તેને પણ આવી રીતે વચ્ચે વચ્ચે હલાવતા રહીશું અને એકદમ સાકર પીગળી જાય તેવા કરી લેવાના છે. ગાજર, મરચાં અને ખારેક પણ પીગળી ગઈ છે. 6 કલાક જેવો સમય થઈ ગયો છે. વચ્ચે વચ્ચે મેં કલાકે મિક્સ કરતા રહ્યું એટલે સાકર પણ એકદમ સરસ એવી બૂરું હતી એટલે પીગળી ગઈ છે. તેમાં આપણે ગાજર, મરચાં અને ગાજરિયા અને ખારેક નાખીને બરાબર મિક્સ કરી દઈશું ને તડકે આપણે 3 દિવસ માટે આવી રીતે મૂકીશું ને સાંજે પાછું ઘરે લઈ લઈશું. વચ્ચે આપણે ખોલીને તેમાં ચેક કરતા રહીશું ઉપર નીચે આવી રીતે. 3 દિવસ જેવો સમય થઈ ગયો છે. તમે જુઓ તેમ આવી રીતે એક તારી ચાસણી થાય તેવી ચાસણી પણ થઈ ગઈ છે. હવે તેમાં આપણે વજનમાં જોઈએ તો 200 ગ્રામને વાટકાના માપથી 1 વાટકા જેટલા મેથીના કુરિયા, 1/2 વાટકી જેટલા ધાણાના કુરિયા અને 1/3 કપ જેટલા આપણે રાઈના કુરિયા એડ કરીશું. 10 થી 12 લવિંગ, 10 થી 12 મરી અને 2 થી 3 તજના ટુકડા એડ કરીશું. બધું બરાબર એક સરખું મિક્સ કરી દઈશું. તેમાં આપણે અહીં તેલમાં નથી મસાલો બનાવવાનો, એમનેમ જ બનાવવાનો છે એટલે બગડી ન જાય કે કાળું કે ચીકણું અથાણું ન થાય તે માટે ઢાંકીને આપણે ફરી પાછું તડકે 1 દિવસ માટે મૂકી દઈશું જેથી તડકામાં આ મસાલા સરસ એવા શેકાઈ જશે. 24 કલાક આવી રીતે જવા દઈશું. અત્યારે તડકો વધારે છે એટલે 3 થી 4 દિવસમાં જ આ અથાણું બની જશે. હવે 24 કલાક પછી તમે જુઓ તેમ મસાલા અંદર સરસ એવા સેટ થઈ ગયા છે. ચાસણી પણ એકદમ ફૂલી ગઈ છે હવે મસાલા સાથે. હવે ઉપરથી આપણે વજનમાં જોઈએ તો 150 ગ્રામ ને જે વાટકીથી મેથીના કુરિયા લીધા હતા તે જ વાટકીના માપથી મેં અહીં લાલ મરચું લીધું છે. તીખું તમે ન ખાતા હો તો અહીં કશ્મીરી લાલ મરચું પાવડર પણ લઈ શકો. તેને પણ આપણે અથાણામાં બરાબર મિક્સ કરી દઈશું. તમે જુઓ તેમ તેલ વગરનું, ખાંડ કે ગોળ વગરનું એકદમ આખું વરસ સારું રહે તેવું ચટાકેદાર ગળ્યું અથાણું બનીને તૈયાર થઈ ગયું છે. હવે મેં અહીં કાચની બરણી લઈ લીધી છે. તેને ધોઈને થોડીવાર તડકે રહેવા દીધીને કોરી કરી લીધી છે. આ બરણીમાં આપણે આવી રીતે અથાણું એડ કરીશું. થોડું દબાવતા જઈશું પ્રેસ કરીને. તો તમે પણ આવી રીતે જો હેલ્ધી અથાણું બનાવવું હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. આખું વરસ સારું રહેશે, ફ્રીજમાં પણ નહીં રાખવું પડે. તમે મારી વિડીયો જોતા હો, વિડીયો ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને મારી આ અથાણાની રેસીપીઓ તમને કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને મારી આવી નવી રેસીપી માટે મારી ચેનલ જોતા રહેજો. તો ચાલો ઉનાળાની સિઝનની નવી રેસીપીઓ સાથે કાલે ફરી મળીશું. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.